જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન। પવિત્ર એવો અધિક માસ ચાલે છે અને આ મહિનામાં કાંઠા ગોરમાની પૂજા અને પુરુષોત્તમ ભગવાનની વાર્તા સાંભળવાનું મહત્ત્વ છે। પુરુષોત્તમ ભગવાનના પરચા પણ અપરંપાર છે। તો આજના વિડીયોમાં સાંભળીએ પુરુષોત્તમ માસની વાર્તા છે ખિસકોલી અને ખિસકોલાની વાર્તા। એવું કહેવાય છે કે અધિક માસમાં જો ઉપવાસ ન થાય તો વાર્તા સાંભળવા માત્રથી અધિક માસનું વ્રત કર્યાનું પુણ્ય ફળ મળે છે। તો આજની વાર્તા તો ખૂબ જ સુંદર છે, એને શ્રદ્ધાથી સાંભળજો। વાર્તા સાંભળતી વખતે હાથમાં ઘઉં કે ચોખાના દાણા રાખવા। વાર્તા પૂરી થાય પછી દાણા પક્ષીને ચણ નાખી દેવા। તો વાર્તા શરૂ કરીએ। બોલો પુરુષોત્તમ રાયની જય। એક નાનકડું ગામ હતું। ગામની પાદર તળાવ હતું। તળાવના કાંઠે એક ઝાડ હતું। ઝાડની ઉપર ખિસકોલી અને ખિસકોલો પોતાનું સરસ મજાનું ઘર બનાવીને રહેતા હતા। એમનું જીવન ખૂબ જ સુંદર હતું। બંને સંપીને રહેતા હતા। આખો દિવસ આ ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે, મન ફાવે એમ રહે। ક્યારેક ખેતરમાં જાય, ક્યારેક ખેતરમાંથી ઊભેલા મોલમાંથી કૂણા કૂણા દાણા ખાય અને ક્યારેક વાડીમાં જાય, વાડીમાં આવેલા મીઠા મીઠા ફળ અને શાકભાજી ખાય। આમ મોજ મજાથી એના દિવસો વીતે છે। એક દિવસ ખિસકોલી ઝાડ ઉપર બેઠી છે। તેના આજુબાજુના ગામની બે બહેનપણી ભેગી થઈ, જે બાજુમાં કૂવા ઉપર પાણી ભરવા આવી હતી। અને ખિસકોલી બેઠી છે એ જ ઝાડની નીચે બેડા માંજી તળાવમાં ધોઈ તળાવની પાળે ઊંધા પાડી તડકે સૂકવવા મૂક્યા છે અને ઝાડના છાંયા નીચે આવી બેઠી છે। એમાંથી એક બેનપણી કહે કે ધની, આ મહિનામાં પુરુષોત્તમ માસનું વ્રત કરવું છે? તો ધની કહે છે કે હા બેન, એવું તે કંઈ પૂછવાનું હોય? અધિક માસમાં નાવું, વ્રત વર્તોલા કરવા એ તો આપણી સ્ત્રીનો ધર્મ છે। ઘરની સ્ત્રીઓ નીતિ નિયમ રાખે, વ્રત કરે તો ભગવાન રાજી રહે અને ઘરના એ આપણાથી રાજી રહે। અને કહે છે કે ઘર આપણી સ્ત્રીઓનું છે। જો ઘરની સ્ત્રી ધાર્મિક વૃત્તિની હશે તો ઘરમાં સુખ, સંપત્તિ અને સંતતિ આવશે અને પુરુષોત્તમ ભગવાનની દયાથી કાયાનું કલ્યાણ થાય। અને આ ભવમાં કરેલું વ્રત એ તો પરભવનું ભાથું છે। વ્રત કરવાથી આ જન્મ તો સુધરે, પણ આવતો જન્મારોય સુધરી જાય ને કોઈ સારે ઘેરે અવતાર મળે અને સારું સાસરું મળે અને પતિ પણ સારો મળે। અને પેલી કહે છે કે હા, આપણે તો આખોય પુરુષોત્તમ માસ નાશું, કાંઠા ગોરમાની પૂજા કરશું ને રૂડા ગીતો ગાશું અને ગીતો ગાતા ઘરે આવશું, આમ આનંદ કરશું। અને ધની કહે છે કે મને તો વ્રત વર્તોલા કરવા, ધર્મ કરવા, નિયમ લેવું બહુ જ ગમે। અને બીજી બહેનપણી લાલી કહે છે કે કાંઠા ગોરમાની પૂજા કરવા હું પૂજાપો લાવવાની તો ભૂલી ગઈ, તને યાદ છે? આમ બેય બેનપણી પુરુષોત્તમ ભગવાનની કથા, વાર્તા અને વ્રતની વાતો કરે છે। લાલી કહે છે કે વ્રત કરવા પૂજાપો લેવાનો, એમાં છાબડીમાં ફૂલ લેવાના, ડાબલામાં કંકુ લેવાનું, ધૂપ અને દીપ લેવાના, શ્રીફળ સોપારી લેવાના, દૂધનો લોટો લેવાનો, સાથે કંકાવટી લેવાની અને ખંભે ચૂંદડી નાખી કાંઠા ગોરમાની પૂજા કરવી। તો ધની કહે છે કે આ વ્રત પૂજા કેવી રીતે કરવી એ તો કહે। અને બહેનપણી કહે છે કે બધો પૂજાપો લઈ તળાવમાં કે નદીમાં નાવું, ત્યાં કાંઠા ગોરમાની દેરી બનાવવી, મૂર્તિની સ્થાપના કરવી અને પૂજા કરવી અને કાંઠા ગોરમાના ગીત ગાવા, પુરુષોત્તમ ભગવાનની વાર્તા સાંભળવી, ખેતર ખેડવું, એમાં ઘઉં ચોખા વાવવા, આંબોડું જાંબુડું કરવું, આમ ગીતો ગાવા, વાર્તા સાંભળવી અને ગીતો ગાતા ઘરે આવી ધારણા પારણા અને એકટાણા કરવા। જો બની શકે તો ઉપવાસ કરવો, પછી અધિક માસ પૂરો થાય એટલે ઉજવણું કરવું। ઉજવણામાં બેન દીકરી કળોયાને જમાડવા, સાધુ બ્રાહ્મણને જમાડવા અને યથાશક્તિ યોગ્ય પાત્રને દાન આપવું। આમ વ્રત કરી પુરુષોત્તમ ભગવાનને રાજી રાખવા, જેથી આપણું કલ્યાણ થાય। અને બહેનપણીને કહે છે કે આ બધું યાદ રાખજે હો, અને હવે હું પાણી ભરી મારે ઘેર જાઉં છું, મારે ઘેર હજી ઘણા કામ બાકી છે। આમ વાતો કરતી બંને બહેનપણી છૂટી પડી છે। હવે આ બાજુ ઝાડ ઉપર બેઠી પેલી ખિસકોલી આ બંને બહેનપણીની વાતો સાંભળે છે અને મનમાં કાયાનું કલ્યાણ કરવાના કોડ જાગ્યા છે।
મનમાં વિચારે છે કે ભગવાન પુરુષોત્તમ રાયનું હું પણ વ્રત કરીશ, અધિક માસમાં રોજ નદીએ નાહીશ, ભગવાનને રાજી કરીશ, આમ મારો જન્મારો સુધારીશ, જેથી આવતા ભવમાં મને પણ મનુષ્ય અવતાર મળે. આમ મનમાં ખિસકોલીએ નક્કી કરી લીધું. થોડી વાર થઈ અને ખિસકોલો પાછો આવ્યો અને કહે છે કે મેં અધિક માસ નાવાનું નિયમ લીધું છે. અને ખિસકોલાને કહે છે કે તમે નિયમ લ્યો એટલે આપણો આવતો ભવ સુધરે અને મનુષ્યનો અવતાર મળે. આખોય મહિનો એકટાણું જમીશું, ભગવાન પુરુષોત્તમ રાયનું ભજન કરીશું. અને ખિસકોલો કહે છે કે ના હો, મારાથી ભૂખ્યું ન રહેવાય. આવા સરસ મજાના ફળ ફૂલ મૂકી ભૂખ્યું કોણ રહે? અને વળી ખેતરમાં કૂણા કૂણા દાણા કોતરીને ખાવાની કેવી મજા આવે છે. આવું સરસ મજાનું ખાવાનું હોય ને ભૂખ્યા રહેવું મને ન ગમે. મારે કોઈ નિયમ નથી લેવું. અને ખિસકોલીને કહે છે કે તારે ભૂખ્યા રહેવું હોય તો રે. એમ કરતાં અધિક માસ આવ્યો. ખિસકોલી તો પૂરી શ્રદ્ધાથી નદીમાં નાહી છે અને ભગવાન પુરુષોત્તમ રાયનું નામ લે છે અને મન ભાવતા ફળ ફૂલ ખાય છે. આમ આખો મહિનો એકટાણું કરી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કર્યું છે. સમય જતાં આ ખિસકોલી અને ખિસકોલો મરી ગયા. બીજા જન્મમાં ખિસકોલી રાજાની રાણી બની છે અને ખિસકોલો બકરો બન્યો છે. અને રાણીને તો તેનો બીજો જન્મ યાદ હતો, એટલે બકરા ઉપર દયા લાવી પોતાની સાથે રાખેલો. મહેલની બહાર ઝાડની નીચે તેને બાંધેલો છે. અને બકરાને રાણી સુખ સાહેબી જોઈ એની ઉપર બકરાને તો ઈર્ષ્યા આવે છે. અને જ્યારે રાણી બકરાને ચારો આપવા આવે છે ત્યારે બકરો બોલે છે કે વાહ રે રૂમઝૂમતી રાણી અછાવર પાયા. અને રાણી કાન પકડી અને બોલી કે હા કુટિયા કુરકુર ખાયા. આમ આવું રોજ બને છે. એકવાર રાજા ઝરૂખે ઊભા રાણી અને બકરાની થયેલી આ વાત સાંભળી ગયા. મનમાં વિચારે છે કે આ શું ચાલતું હશે. આમ આખો દિવસ રાજકાજમાં ગયો. પછી રાત્રે રાણીને આ વાત પૂછી અને રાણી કહે છે કે મહારાજ, હા આ વાત સાચી છે. ગયા જન્મમાં હું ખિસકોલી હતી અને બકરો ખિસકોલો હતો, એમ કહી બધી વાત કરી. રાણીની આ વાત સાંભળી રાજા વિચાર કરે છે કે ભગવાન પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવાથી, અધિકમાં સ્નાન કરવાથી તેનો આટલો બધો મહિમા છે. અને રાજા રાણીને કહે છે કે આપણે પણ અધિક માસ આવે એટલે વ્રત નિયમ કરીશું, સ્નાન કરીશું, દાન પુણ્ય કરીશું અને આવતા જન્મનું ભાથું બાંધીશું. આમ કાયાનું કલ્યાણ કરીએ અને સાથે પેલા બકરાનું પણ ઉદ્ધાર થાય એવું કરીએ. બકરાનો પણ ઉદ્ધાર થાય ને. આ સાંભળી રાણી તો રાજીના રેડ થઈ ગયા અને મનમાં વિચારે છે કે હે ભગવાન, હે પુરુષોત્તમ રાય, મારા રાજા પણ ધર્મભાવવાળા છે. તમારી કૃપાનો કોઈ પાર નથી. આમ રાજા અને રાણીએ નિયમ લીધા. સમય જતાં રૂડો અધિક માસ આવ્યો છે. સંકલ્પ પ્રમાણે રાજાએ અને રાણીએ આખો પુરુષોત્તમ માસના ઉપવાસ કર્યા છે. કાંઠા ગોરમાની પૂજા કરી છે, વ્રત અને વાર્તા સાંભળી છે. સાથે પેલા બકરાને પણ અધિક માસમાં સ્નાન કરાવ્યું છે. પછી અધિક માસ પૂર્ણ થતાં પુરુષોત્તમ માસનું ઉજવણું કર્યું છે. આ તો રાજા છે, ઉજવણું કરે એમાં કંઈ ખામી થોડી હોય. ધામધૂમથી ઉજવણું કર્યું. ગરીબોને દાન કર્યા, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું, ભાણેજરું બેન દીકરીઓને પણ તેમને ગમતી ભેટ આપી છે. ખૂબ જ દાન દક્ષિણા આપ્યા છે અને ભગવાન પુરુષોત્તમ રાયનો જય જયકાર કરાવ્યો છે. અને પેલા બકરાનો પણ ઉદ્ધાર થયો. આમ હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ખિસકોલી ખિસકોલાને અને રાજા રાણી અને બકરાને ફળ્યા એવા સૌને ફળજો. તમારી કથા વાંચનાર સાંભળનાર સર્વેનું કલ્યાણ કરજો. બોલો પુરુષોત્તમ રાયની જય, કાંઠા ગોરમાની જય. મિત્રો, આજની વાર્તા સાંભળવી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. જય કાંઠા ગોરમા, જય પુરુષોત્તમ ભગવાન.